નમસ્કાર મિત્રો, આજે આપણે વાત કરવાના છીએ 60 વર્ષ પહેલા સાધુ અને દુકાનદાર સાથે બનેલી ઘટના પર। લગભગ 60 વર્ષ પહેલાની આ ઘટના છે। સમય એવો હતો જ્યારે જીવન સરળ હતું, પણ લોકોના મનમાં લોભ અને ભક્તિ બંને એક સાથે વરસતા। રાજસ્થાનના જયપુર શહેરથી થોડે અંતરે અરવલ્લીની ટેકરીઓ વચ્ચે સ્થિત એક પ્રાચીન હનુમાનજીનું મંદિર હતું। મંદિર નાનકડું હતું, પરંતુ તેની ખ્યાતિ અદ્ભુત હતી। માનવામાં આવતું કે અહીં મનથી માંગેલી મન્નત કદી ખાલી જતી નથી। વર્ષોમાં એક વખત ચૈત્ર માસમાં અહીં એવો ભવ્ય મેળો ભરાતો કે જાણે આખું જયપુર એક દિવસ માટે ત્યાં ઉતરી આવ્યું હોય। મેળાના દિવસોમાં મંદિરની આસપાસ રંગબેરંગી ઝૂંપડીઓ, રમકડાની દુકાનો, સુળીઓ, લાકડાની રમતો, કાચની સુળીઓ, ભભૂકા મારતી કુલ્ફીની ગાડીઓ અને સૌથી વધુ ભીડ થતી મીઠાઈની દુકાનો પર ઘીની સુગંધ, ગરમ ગરમ પેંડા, જલેબી અને લાડુઓની લાઈનો ભક્તોને રોકી રાખતી। લોકો ભગવાનના દર્શન પહેલા કે પછી મીઠાઈ લઈ જવાનું શુભ માનતા। એ મેળામાં એક મીઠાઈ વાળો વિશેષ જાણતો હતો। એનું નામ હતું હસમુખલાલ। દુકાન ભલે નાની હતી, પણ હસમુખલાલનો સ્વભાવ બહુ મોટો હતો, અને એ પણ લોભમાં। પૈસાની સામે તેની આંખોમાં કોઈ લાગણી ન હતી। ભક્ત, સાધુ કે ગરીબ વધુ તેને એક સરખું જ દેખાતું। ધંધો એટલો ધંધો, એ તેનું મંત્ર વાક્ય। હસમુખલાલ ઘી માપવામાં શોર હતો, તોળવામાં હાથ ઊંચો રાખતો અને ભાવ પૂછનાર સાથે હંમેશા તીખા શબ્દોમાં વાત કરતો। છતાં કારણ કે તેની મીઠાઈ ખરેખર સ્વાદિષ્ટ હતી, લોકો સહન કરતા। એ જ દિવસે મેળાની ભીડ વચ્ચે એક સાધુ મહારાજ મંદિર તરફ ધીમે ધીમે ચાલતા આવતા દેખાયા। સફેદ ધોતિયો, ખભા પર મેલું ભગતું વસ્ત્ર, માથું ખુલ્લું, ચહેરા પર શાંતિ અને આંખોમાં અજીબ તેજ। દેખાવથી એવું લાગતું કે તેઓ કોઈ સામાન્ય સાધુ નથી। હાથમાં કોઈ ઝોલો નહોતો, માત્ર હાથમાં પકડેલા હતા 4 આના। સાધુ મહારાજ હસમુખલાલની દુકાન પાસે ઊભા રહ્યા। ભીડ વચ્ચે પણ તેમણે શાંતિથી કહ્યું કે બેટા, 4 આના લેજે અને મને 250 ગ્રામ પેંડા આપી દે। હસમુખલાલને તો જાણે હાંસી આવી ગયું। તેણે સાધુ તરફ નીચેથી ઉપર જોયા અને નાક ચડાવી બોલ્યા કે મહારાજ, 4 આનામાં ક્યાંયથી 250 ગ્રામ પેંડા મળે? આજકાલ 4 આનામાં તો ખાલી શ્વાસ મળે, શ્વાસ। 250 ગ્રામ પેંડાના તો 12 આના થાય। સાધુ શાંતિથી બોલ્યા, બેટા, મારી પાસે તો એટલા જ છે, તું મને પેંડા આપી દે, ભગવાન તારું સારું કરશે બાપ। આ શબ્દ હસમુખલાલના દિલમાં ઉતર્યા નહીં, પણ તેના અહંકારને જરૂર ખંજવાળ્યા। તેણે ખખડાટ હસી પૂછી લીધું કે પેંડા ખાવાનો બહુ શોખ છે તો પૈસા પણ પૂરા આપવા પડે। ભોળા સાધુ સમજી મફતમાં પેંડા માંગો છો? લોકો આસપાસ ભેગા થવા લાગ્યા। કોઈને દયા આવી, કોઈ મજાક જોવા ઉત્સુક થયું। હસમુખલાલે ઉપહાસમાં સાધુ પાસેથી 4 આના લીધા અને અચાનક પાછળ આવેલા કાદવથી ભરેલા ખાડામાં 4 આના ફેંકી દીધા। સિક્કો કાદવમાં પડતો સપાક અવાજ આજે પણ ત્યાં ગૂંજતો લાગે છે। સાધુ મહારાજે શાંતિથી કહ્યું કે બેટા, પેંડા ન આપવા હોય તો કંઈ નહીં, મારા 4 આના પાછા આપી દે। હસમુખલાલે ગળું ફૂલાવી કહ્યું કે 4 આના ખાડામાં છે, લેવા હોય તો તમે જ ખાડામાં ઉતરજો। આ સાંભળીને બધા નિશ્ચિત થઈ ગયા, પણ સાધુના ચહેરા પર ક્રોધ નહીં, દુઃખ આવ્યું। તેમણે ધીમેથી કહ્યું, પેંડા પણ નહીં અને પૈસા પણ નહીં, હવે તો હદ થઈ ગઈ છે। છેલ્લી વાર સાધુએ પૂછ્યું, હવે પણ વિચાર કરી લે, પેંડા કે પૈસા કંઈ પાછું આપવાનું છે? પણ લોભે આંખ બંધ કરી દીધી હતી। હસમુખલાલે અપશબ્દો બોલવા શરૂ કર્યા કે ભીડમાં હાસ્ય અને મજાક ગૂંજવા લાગી। એ સમયે સાધુ મહારાજ કંઈ બોલ્યા નહીં। દુકાનથી થોડે દૂર જઈ મંદિર પાસે પડેલા ખોટા પથ્થર પર પલાઠી વાળી બેસી ગયા। સાંજ પડી રહી હતી। સૂર્ય ધીમે ધીમે અરવલ્લી પાછળ લુપ્ત થતો હતો। આકાશમાં અંધારું ઉતરવા લાગ્યું અને સાથે જ એક અનોખી શાંતિ એ સ્થળે છવાઈ ગઈ। સૂર્ય પૂરી રીતે અસ્ત થઈ ગયો હતો। અરવલ્લીના પહાડોની પાછળ લાલીમાં ઓઝલ થઈ અને મેળાની જગ્યા ઉપર દીવાઓની ઝાંખી રોશની દેખાવા લાગી। મંદિરની આરતીનો શંખનાદ શરૂ થયો હતો। ઘંટોની ગૂંજ સાથે જય બજરંગબલીના નારા આકાશમાં તરંગી રહ્યા હતા। પરંતુ એ ભીડ, એ ભક્તિ, એ શોર કંઈ પણ હવે હસમુખલાલને સ્પર્શતું ન હતું। તેની નજર વારંવાર મંદિર પાસે પડેલા તે મોટા પથ્થરો પર બેઠેલા સાધુ તરફ ગઈ હતી। સાધુ હસ્યા નહીં,
આંખ બંધ, શરીર સ્થિર, જાણે સમય તેમની આજ્ઞા હેઠળ અટકી ગયો હોય. આસપાસના લોકો કહેવા લાગ્યા, લાગે છે સાધુ ગુસ્સામાં બેઠા છે. આ કોઈ સામાન્ય ફકીર નથી. અરે, લોભ કર્યો તો નુકસાન પડે. હસમુખલાલે મનમાં વિચાર્યું કે આ બધા ડરાવવા માટે છે. સાધુ શું કરી લેશે? તે ફરીથી પોતાની દુકાનમાં વ્યસ્ત થયું. ગ્રાહકો આવતા, મીઠાઈ લેતા, પૈસા આપતા. બહારથી તો બધું સામાન્ય હતું, પણ અંદર ક્યાંક એના મનની અંદર એક અજીબ અસ્તવ્યસ્તતા પેદા થઈ હતી. પેંડા તોડતા હાથમાં અજાણે થથરાટ હતો. ગલામાં પૈસા મૂકતા અવાજ અસામાન્ય લાગતું. એ વખતે અચાનક એક વૃદ્ધ માણસ દુકાન પાસે આવ્યો અને ધીમેથી બોલ્યો, બેટા, સાધુઓનું અપમાન ન કરાય. ચાર આના ન હતા, પણ આશીર્વાદ મોટા હતા. હસમુખલાલે ગુસ્સામાં કહી દીધું કે બાબાજી હોય કે રાજા, ધંધામાં ભાવ લાગુ પડે. લાગણી પર દુકાન નથી ચાલતી. વૃદ્ધ માથું હલાવી ચાલ્યા ગયા. સાંજ પછી રાત ઘેરી થવા લાગી. મેળાની ભીડ ધીમે ધીમે છૂટતી ગઈ. હસમુખલાલે વિચાર્યું કે હવે સાધુ તો જવા પડ્યા હશે, પરંતુ જ્યારે દુકાનની આગળ ઊભો રહી મંદિર તરફ જઈ, પથ્થર ખાલી ન હતો. સાધુ હજુ પણ ત્યાં જ બેઠા હતા. કંઈક અણગમતું લાગ્યું. અચાનક હસમુખલાલને એવો ખ્યાલ આવ્યો કે સાધુની આજુબાજુ આસપાસની જમીન સ્પષ્ટ દેખાતી હતી, જાણે અંધારું ત્યાં પહોંચતું હતું જ ન હોય. એ માત્ર ભ્રમ હશે એમ માની ફરી પોતાની દુકાનમાં ગયો. થોડી વારમાં એક અજીબ ઘટના બની. હસમુખલાલે છેલ્લો ગલ્લો ખોલી જોયો. પૈસા હતા, બધા હતા, પણ ચાર આના ન હતા. એ અત્યાર સુધી યાદ જ ન આવ્યું કે એ ચાર આના તેણે ખાડામાં ફેંકી દીધા હતા. છતાં અચાનક તેને ગલામાંથી એ ચાર આના શોધવાની અકળામણ થવા લાગી. એવું લાગ્યું કે કંઈક અધૂરું છે, કંઈક અધૂરું છે. એવું વિચારીને દુકાન બંધ કરી. ઘર તરફ જતા રસ્તામાં અજાણ્યો થાક આવ્યો. પગ ભારે લાગી. માથું ભારે પહોંચતા જ પત્નીએ પૂછ્યું કે આજે કેમ મૂડ ઠીક નથી? તે બોલ્યો, સાવ સામાન્ય દિવસ હતો, પણ રાતે ઊંઘ ન આવી. આંખ બંધ કરતા જ કાદવમાં પડેલા ચાર આના દેખાયા. સાધુની શાંત આંખો દેખાય. એક અજીબ અવાજ સંભળાય, ચાર આના, ચાર આના. માણસને મોટો કે નાનો નથી બનાવતા, ભાવના બનાવે છે. હસમુખલાલ પરસેવેથી ભીંજાઈને ઉઠી ગયો. બીજા દિવસે વહેલી સવારે મંદિરના ઘંટ વાગ્યા. તે દુકાન ખોલવા લાગ્યો, પણ આજે દુકાન પર લોકો ઓછા હતા. જે આવ્યા તેમણે ક્યારેય જેવી ખુશીથી પેંડા લીધા એવા આનંદથી આજે નથી લેતા. કોઈએ કહ્યું કે આજે પેંડાનો સ્વાદ બદલાયો છે, ધીમી ગંધ આવે છે. હસમુખલાલે પોતે પણ ચાખ્યા. પેંડા, એ જ ઘી, એ જ રીત, છતાં સ્વાદ નહોતો. બપોર સુધી તેનું મગજ છે ગરમ થઈ ગયું. ફાયદો નહીં થતા ગુસ્સો વધ્યો. અચાનક મંદિર તરફ નજર પડી. પથ્થર પર ખાલી હતો. સાધુ નહોતા. અન્ય સાધુઓને પૂછ્યું. કોઈએ જાણ્યું કે સવાર પહેલા જ ગયા. હસમુખલાલે શ્વાસ લીધો, જાણે રાહત મળી. પણ એ જ દિવસથી તેની મુશ્કેલી શરૂ થઈ. તુલા બગડવા લાગી. ક્યારેક 250 ગ્રામ તોડે તો 200 નીકળે. ગ્રાહક ઝઘડવા લાગ્યા. સાંજે ગલ્લો ગણતો તો પૈસા ઘટે. ઘરે જઈને ગણતરી કરે. નુકસાન, નુકસાન, નુકસાન. હસમુખલાલે મનમાં વિચાર્યું કે ચાર આના માટે એટલું બધું. એ જ રાતે ફરી સ્વપ્ન આવ્યું. તે પોતાને કાદવમાં ઊભેલો જુએ છે. ઘૂંટણ સુધી કાદવ, હાથમાં ચાર આના. દૂરથી અવાજ આવે છે, આના નથી, એ માન છે જે તું ખાડામાં ફેંકી આવ્યો. તે શીશ પાડે, માફી કરી દો, માફ કરી દો. પણ અવાજ નજીક આવતો નથી. સવાર પડી. એ દિવસે પહેલી વાર હસમુખલાલે દુકાન ખોલતા પહેલા મંદિર જઈને માથું ટેકાવ્યું. દેવી દેવતાને જોયા, પણ આંખ અનાયાસ હનુમાનજીની પાણીએ રાખેલી ગદા પર અટકી ગઈ. તેને લાગ્યું જાણે ગદા કંઈક કહી રહી હોય. સાંજે અચાનક મંદિર પાસે બેઠેલા એક બાળકે કહ્યું, કાકા, ગઈકાલે અહીં એક બાબાજી બેઠા હતા ને? તેઓ બોલતા હતા કે ચાર આના નહીં, હવે તો 5 રૂપિયા ભરવા પડશે. હસમુખલાલ ચોંકી ગયું. 5 રૂપિયા? એ સમયના 5 રૂપિયા ચાર આના કરતાં બહુ મોટા હતા. હૃદય ધબક્યું. રાત્રે ઘરમાં અકળામણ છવાઈ ગઈ. બાળકો બીમાર, પત્ની ચિંતિત, અને તબિયત તો બધાની લથડવા લાગી. બોલાવ્યા, દવા આપી, ડૉક્ટરને બોલાવ્યા, દવા આપી, પણ મનમાં ડર. સાધુના શબ્દો વારંવાર ગુંજવા લાગ્યા, ભગવાન તારું સારું કરશે. અચાનક સમજાયું કે શાયદ સારું થવાનો અર્થ એની સમજ મુજબ હતો,
પણ ભગવાનની રીત અલગ હતી. હસમુખલાલ એ રાતે પહેલી વખત વિચારમાં પડ્યો કે હું ખોટો હતો, અને ત્યારથી શારાના હવે શાર ન રહ્યા. ગણતરી 5 રૂપિયાથી શરૂ થઈ ગઈ. તે રાત પછી હસમુખલાલના જીવનમાં કંઈ પણ પહેલા જેવું રહ્યું નહીં. જે દુકાન પર ક્યારેય લોકોની ભીડ રહેતી, ત્યાં હવે અચાનક સન્નાટો છવાઈ ગયો હતો. મીઠાઈ તાજી હતી, ઘી શુદ્ધ હતું, છતાં ગ્રાહકો પાછા ફરતા. કોઈ બોલ્યું, હૃદયથી નથી બનેલી. કોઈએ કહ્યું કે બીજી જગ્યાએ લઈ જઈએ. હસમુખલાલને આ શબ્દો વીંધી નાખતા. પત્ની રોજ કહેવા લાગી, કંઈક ખોટું થયું છે, ક્યાંક આપણે કોઈને દુઃખ આપ્યું હશે. અને ત્યારે સાધુ મહારાજનો ચહેરો તેની આંખ સામે આવી જતો. એ દિવસે હસમુખલાલ પહેલી સવારમાં મંદિર ગયો. ભીડ નહોતી, માત્ર દીવો ધીમી લૂમાં જળી રહ્યો હતો. તે હનુમાનજી સામે બેસી ગયો. ઘણા સમય પછી તેના મોંમાંથી શબ્દ નીકળ્યા કે હે ભગવાન, ભૂલ થઈ ગઈ. પણ દિલ હજી અડગ હતું, કારણ કે અહંકાર સંપૂર્ણ રીતે તૂટ્યો ન હતો. મંદિર બહાર નીકળતા તેણે નજર કાદવના તે ખાડા પર નાખી જેમાં 4 આના ફેંક્યા હતા. કાદવ હવે સુકાઈ ગઈ હતી, પરંતુ એની અંદર કંઈક દબાયેલું લાગતું હતું. અજાણે તેના પગ ત્યાં અટકી ગયા. એક ક્ષણ માટે ખ્યાલ આવ્યો કે એ 4 આના કાઢી લઉં, પણ તરત સ્વાભિમાન બોલ્યું કે મારા જેવો માણસ ખાડામાં ઉતરશે. એ પાછો ફરી દુકાન ખોલી બેઠો. પરંતુ આ દિવસ સૌથી ભયંકર સાબિત થયો. બપોરે એક મોટા ઓર્ડર માટે આવેલ વેપારીને મીઠાઈ આપી, પણ સાંજે એ જ માણસ ગુચ્છે ભરાયો પાછો આવ્યો. પેંડા ખરાબ નીકળ્યા હતા. લેવડ દેવડ બંધ કરવાની ધમકી આપી. એ જ સમયે ઘરેથી સમાચાર આવ્યા કે પત્નીની તબિયત બગડી, તાવ ઉતરતો નહીં. પૈસા હોવા છતાં શાંતિ નહોતી તેનામાં. હસમુખલાલને હવે સ્પષ્ટ લાગતું હતું કે આ સામાન્ય ઘટના નથી. રાતે ફરી સ્વપ્ન આવ્યું. તે મંદિરના પથ્થર પર બેઠેલા સાધુ સામે હાથ જોડીને ઊભો હતો. સાધુ ધીમે બોલ્યા કે જ્યારે અપમાન કર્યું ત્યારે 4 આના હતા, હવે સમજ આવી તો ભાવ વધ્યો છે. હસમુખલાલ કંપી ઉઠ્યો. બાબાજી, કેટલા? સાધુ બોલ્યા, હવે 5 રૂપિયા. તે હેરાન થયો. 5 રૂપિયા? પણ શા માટે? સાધુની આંખોમાં ઊંડાણ ઉતર્યું. કારણ કે હવે તું પૈસા નહીં, પસ્તાવા માટે સૂકવી રહ્યો છે. સવાર થઈ ત્યારે હસમુખલાલનું મન ઠર્યું હતું. તેણે નિર્ણય લીધો. એ દિવસ મેળાનો છેલ્લો દિવસ હતો. લોકો ઓછી સંખ્યામાં હતા. હસમુખલાલે દુકાન બંધ રાખી. દરેક આશ્ચર્યમાં પડ્યા. એ ધીમે ધીમે મંદિર તરફ ગયો. એ જ પથ્થર પાસે જ્યાં સાધુ બેઠા હતા ત્યાં બેસી ગયો. અવાજ ભીનો હતો. જો સાધુ મહારાજ સાસા મહાન હોય તો આજે સામે આવશે. સમય તો ધીમે ધીમે પસાર થતો ગયો. બપોર થઈ, પછી સાંજ. લોકો જતા રહ્યા. હસમુખલાલ ઉઠ્યો નહીં. અંધારું પડ્યું. મંદિરની આરતી શરૂ થઈ. ઘંટ વાગ્યા ત્યારે એક સાયા દેખાય. એ જ સફેદ ધોતિયું, એ જ શાંતિ. સાધુ મહારાજ ફરી આવ્યા. હસમુખલાલ તરત જ પગે પડી ગયો. આંખોમાં આંસુ ઘસી આવ્યા. માફ કરી ગયો મહારાજ, લોભે અંધ કર્યો હતો. 4 આના નાના હતા, પણ મેં તેને અપમાનમાં ફેરવી દીધા. તે ગાંઠમાંથી 5 રૂપિયાનો સિક્કો બહાર કાઢી આગળ ધપાવ્યો. આજ છે મારી પાસે, આજ છે મારી પાસે જે કહ્યું હતું એ ભાવ. સાધુ મહારાજે આંખ ખોલી શાંત સ્વરે બોલ્યા, 5 રૂપિયા પૈસાના નથી, એ તારા અહંકારના હતા. સાધુએ સિક્કો લીધો નહીં. પાછળ ખાડા તરફ જોઈ કહ્યું કે જે ખાડામાં 4 આના ફેંક્યા હતા ને, તેમાં તારો અહંકાર હજુ પડેલો છે. હસમુખલાલ ઊભો થયો. બધાની નજર વચ્ચે તે ખાડા તરફ ગયો અને અચાનક બિન સંકોચે ખાડામાં ઉતર્યો. લોકો સ્પર્ધ કાદવમાં હાથ નાખ્યો અને બહાર કાઢ્યા. ન 4 આના અને 5 રૂપિયા, પણ પાણીમાં ભીંજાયેલા હૃદયથી ઉદ્ગમતો પસ્તાવો. સાધુ મહારાજ બોલ્યા, બસ હવે ભાવ સૂકવાઈ ગયો. એ બોલતા બોલતા એ જ પથ્થર, એ જ સ્થાન, અને સાધુ અદ્રશ્ય. હસમુખલાલ ત્યાં બેઠો રહ્યો. અંદર કંઈક તૂટી ગયું અને સાથે સાથે કંઈક ઉગ્યું પણ. સાધુ મહારાજ અદ્રશ્ય થયા પછી લાંબી ક્ષણ સુધી ત્યાં સંપૂર્ણ શાંતિ છવાઈ ગઈ. મંદિરના દીવાઓની લૂ ધીમે ધીમે હલતી હતી. ઘંટની ગૂંજ હવે મંદ પડી ગઈ હતી, અને એ પથ્થર પાસે એકલો બેઠેલો હસમુખલાલ જાણે પોતે જ પોતાને ઓળખી રહ્યો હતો. એ માણસ જે થોડા દિવસ પહેલા 4 આનાને કાદવમાં ફેંકીને હસ્યો હતો, આજે એ જ કાદવમાં ઉતર્યો હતો. પરંતુ હવે તેની આંખોમાં અહંકાર નહીં, નમ્રતા હતી. રાતે હસમુખલાલ ઘરે પરત ગયો. એ રાતે પહેલી વાર તેના ઘરમાં શાંતિ ઉતરી. પત્નીનો તાવ ઉતરી ગયો.
બાળકો નિશ્ચિત ઊંઘ્યા. હસમુખલાલને ઊંઘ તો નહોતી આવી, પરંતુ દિલ ભારે હતું. દુઃખથી નહીં, પસ્તાવાથી હળવું થયેલા મનથી. બીજા દિવસે સવારે તેણે જે કર્યું એ જોઈ આખું ગામ ચોંકી ગયું. જ્યાં હસમુખલાલની મીઠાઈની દુકાન લાગતી ત્યાં આજે બોર્ડ લાગેલું હતું, આજે પેંડા ભાવથી નહીં, ભાવનાથી મળશે. લોકો આશ્ચર્યમાં પડ્યા. કેટલાકે મજાક સમજી, કેટલાકે વિશ્વાસ ન કર્યો. પણ જેમ જેમ દુકાન ખુલી, હસમુખલાલે જે કર્યું એ વાત ગામમાં હવનની જેમ ફેલાઈ ગઈ. કોઈ ગરીબ આવ્યો, તેને પેટ ભરીને પેંડા મળ્યા. કોઈ સાધુ આવ્યો, તેને મીઠાઈ સાથે આદર મળ્યો. કોઈ પાસે ઓછા પૈસા હોય તો હસમુખલાલ કહે કે ભાવ જેટલા હોય આપો, બાકીનું ભગવાને. એ દિવસથી તેની મીઠાઈના સ્વાદમાં કંઈક બદલાવ આવી ગયો. એ જ ઘી, એ જ સામગ્રી, છતાં લોકો કહે કે આ પેંડામાં હવે આશીર્વાદ છે. હસમુખલાલ રોજ સવારે દુકાન ખોલતા પહેલા મંદિર જઈને દેવો કરતો અને એ જ પથ્થર પાસે મૌન બેસી રહેતો. ઘણી વખત તેને લાગતું કે કોઈ નજર તેને જોઈ રહી છે, પણ હવે એ નજરથી ડર લાગતો નહીં, સુરક્ષા લાગતી. થોડા મહિના પછી આવતા મેળામાં એક અનોખી ઘટના બની. એ જ કાદવના ખાડા પાસે રમતા બાળકોને એક જૂનો સિક્કો મળ્યો. બાળક દોડી દોડી હસમુખલાલ પાસે આવ્યું. કાકા, અહીંથી સિક્કો મળ્યો. હસમુખલાલે જોયું કે 5 રૂપિયા. તેના હાથ ધ્રુજી ગયા, આંખ ભીની થઈ ગઈ. એ પૈસા તેણે દુકાનની ગલામાં ન મૂક્યા, સીધા મંદિરની દાન પેટીમાં મૂકી દીધા. હો! એ જ સમયે મંદિરના પૂજારીએ કહ્યું કે આજે એક વાત કહું. ગઈ રાત્રે સપનામાં હનુમાનજી આવ્યા હતા. કહ્યું જે લોભ છોડે છે તેને હું છોડતો નથી. આ વાતે હસમુખલાલનું માથું ઝૂકી ગયું. વર્ષો વીતી ગયા. હસમુખલાલની દુકાન હવે મોટી થઈ ગઈ, પણ દિલ હંમેશા નાનું રાખ્યું. એ દર વર્ષે મેળાના દિવસે એક દિવસ દુકાન બંધ રાખી અને મંદિર પાસે બેઠેલા સાધુઓને ભોજન કરાવતો. ગામમાં લોકો આજે પણ કહે છે કે આ મંદિરના મેળામાં એક વખત ચમત્કાર થયો હતો, જ્યારે 4 આના કાદવમાં ફેંકાયા અને બદલે એક માણસનું જીવન બદલી ગયું. અને સૌથી આશ્ચર્યની વાત એ હતી કે ઘણા ભક્તોએ દાવો કર્યો કે મેળાના અંધારામાં એ જ પથ્થર પાસે આજે પણ ક્યારેક એક સાધુ બેઠેલા દેખાય છે. સફેદ ધોતિયો, શાંત ચહેરો અને આંખોમાં દયા. પણ હવે એ કોઈને કંઈ માંગતા નથી. ન 4 આના, ન 5 રૂપિયા. જાણે કહેતા હોય કે ભાવ પૈસાનો નથી, ભાવ માણસનો હોય છે. મિત્રો, આ વાર્તા કાલ્પનિક છે. તેમાં આવતા તમામ પાત્રો, દ્રશ્યો, સ્થળ, દરેક વસ્તુ કાલ્પનિક છે, જેની નોંધ લેવી. અને આવા જ વિડીયો જોવા માટે અમારી ચેનલ સાથે બન્યા રહેવું. અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેવી, જેથી કરી આવનારા વિડીયો આપને જલ્દી મળી જાય. થેન્ક યુ મિત્રો. મળીશું આપણે એક નવા વિડીયો સાથે.